તો કેમ છો મારા કલેજાઓ મજામાં? વેલકમ કરું છું મારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે બેઠા છે નિરાતે જવો દુકાને અને વાગી ગયા છે સાંજના 7। ફાઇનલી જવો આપણે બેઠા છે દુકાને। તો આપણે દુકાને બેઠા હોય એટલે આખો દી આપણને આમ એવું લાગે કે આમ થાકી ગયા હોય એવું લાગે છે। અને આપણે હવે દૂધ લેવા આવ્યા છીએ। એક ગ્રાહક આવ્યું છે દૂધનું। તો જો છાશ ગોલ્ડ દૂધ બૂધ સોડા બોડા ભાઈ પીવું હોય એવું આવજો। તો એવામાં આપણે સોડાનો ટોક પણ આવી ગયેલો છે। આજ બહુ કામ છે મિત્રો। જો હજી આ બધા એના માવા પણ વાળવાના છે અને આ સોડા પણ હજી ગોઠવવાની બાકી છે। જો તો હાલો માવા બાવા વાળવા મળી। અને હમણાં હવે આમ કહેવાય કે ડુંગળી સોંપવાનો સમય પણ થયો છે રાતનો। તો માવાની થોડી ઘણી ટ્રાફિક તો રહેશે। તો હાલો હવે આપણે માવા બાવા વાળવા મળ્યું ભાઈ। આ બધાના માવા વાળી જ નાખવાના છે। તો ચાલો આપણે માવા વાળવા મળીએ। તો હવે આપણે વાગી ગયા છે 10 અને દુકાન બંધ પણ કરી દીધી છે। તો હવે આપણે જવાનું છે ખાવા। તો ચાલો ખાઈ આવી। અને હજી તો આપણે બહુ કામ છે ભાઈ। આ સોડા બોડા બધું આપણે ગોઠવવાનું છે અને માવા પણ વાળવાના છે। તો આપણે હવે ખાઈ આવી। તો ચાલો આપણે જઈએ જમવા માટે। આવીને હજી આ બધું બહુ કામ કરવાનું બાકી છે ભાઈ। માવા પણ વાળવાના છે અને સોડા પણ હજી ગોઠવવાની છે। તો હવે આપણે ભૂખ પણ બહુ લાગી છે। તો પહેલાં તો આપણે ખાઈ આવી, પછી આપણે જે માવા બાવા અને સોડા ને એવું ગોઠવવાનું છે એ આવીને ગોઠવી। તો ચાલો આપણે હવે જમવા જઈએ। તો આમ જો આપણે પગી ગયા છીએ નંદનીમાં। હવે શું ખાવાનું છે એ તો ભાઈ આપણને ખબર નથી। ત્યાં જાવીને આપણે તો જોઈ બરાબર ને। તો આપણે આવી ગયા છે નંદનીમાં। તો ચાલો આપણે અંદર જાવી અને શું આપણે ખાવું તે નક્કી કરી લેવી। તો વિડીયોમાં બન્યા રહેજો ભાઈ। તો ચાલો સીધા જ મળીએ આપણે અંદર। તો આપણે ઓર્ડર આપી દીધો છે અને આપણે મસ્ત મજાના બેઠા છે। તો આપણે સેવ ઉસળનો ઓર્ડર આપ્યો છે। કેદુનું સેવ ઉસળ ખાવાનું મન થઈ છે। તો સેવ ઉસળ આવે ત્યાં સુધી પાણી પી લેવી। તો ફાઇનલી આપણું આમ એકદમ ચટાકેદાર અને ગરમા ગરમ સેવ ઉસળ આવી ગયું છે। તો હવે આપણેથી રહેવાતું નથી। તો બહુ ભૂખ લાગી છે। તો જવો ખાવાનું ચાલુ કરી દીધું છે આપણે। એકદમ મસ્ત મજાનું સેવ ઉસળ છે ગરમા ગરમ। જુઓ તો ફાઇનલી આપણું સેવ ઉસળ હતું તે ખૂટું આવ્યું છે અને આપણે પણ મસ્ત મજાના આમ ધરાઈ રહ્યા છે। અને એક છાશનો ગ્લાસ ઠપકરી લીધો હો ભાઈ। જુઓ મસ્ત મજાનો ઠંડી ઠંડી છાશ પી લીધી છે। ફાઇનલી આપણે સેવ ઉસળ ખાઈને આવી ગયા છે બહાર અને આપણે થોડોક આરામ કરવી। તો સામે આપણે ખુરશીઓ છે ત્યાં નિરાંતે બેસવી। હવે આપણે સેવ ઉસળ ખાઈને નિરાંતે ઘડીક બેઠા છે। તો હવે આમ મસ્ત મજાના ફ્રેશ થઈને હવે ઘડીક બેસવી અને પાછા આપણે દુકાને વહી જવી। હજી માવા બાવા પણ વાળવાના છે હજી અને સોડા હજી ગોઠવવાની છે। તો જુઓ નંદનીમાં આવ્યા હતા અને સેવ ઉસળ ને એવું ખાઈ લીધું છે। તો ઘડીક આપણે આરામ કરવી પછી ભાગવી। તો હવે આપણે અડધી કલાક બેઠા અને એ ઠંડો પવન ખાધો અને હવે જવાનું સીધું આપણે ઘરે। જુઓ તો હાલો ગાડી સ્ટાર્ટ કરીને જાવી આપણે સીધા ઘરે। ફાઇન
ફાઇનલી મારા કલેજાઓ આવી ગયા છીએ આપણે દુકાને. એ મસ્ત મજાના સેવ ઉસળ ખાઈને અને હવે આપણે તો બહુ હજી કામ છે, માવા પણ વાળવાના છે. તો આપણે હવે પહેલાં માવા વાળવાનું શરૂ કરી દેવી અને પછી સોડા પણ ગોઠવવાની છે. તો ચાલો આપણે માવા બાવા વાળવા અત્યારે બેસી જઈએ, સોડાનું ઘડી કરીને રાખીએ. તો હાલો હવે માવા વાળવા બેસી જઈએ. તો ફાઇનલી આપણે માવા બાવા વાળી નાખ્યા છે અને થોડોક ટોક પણ કરી નાખ્યો છે. અને હવે ભાઈ આવે છે ઊંઘ અને વાગી ગયા છે જવો હવા 1 વાગી ગયો છે અને હવે જવાનું છે સીધું આપણે સુવા. તો વિડીયોમાં નવા હોય અને ચેનલમાં નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. મળીએ એવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આપો રજા. બાય બાય, ગુડ નાઇટ.